પાવાગઢ ખાતે રોપવે સુરક્ષા માટે એનડીઆરએફ અને તંત્રની સંયુક્ત મોકડ્રીલ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મુસાફરો અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફ દ્વારા સંયુક્ત મોકડ્રીલ યોજાઈ હતી। આ કવાયતનો હેતુ આપત્તિના સમયમાં વિવિધ એજન્સીઓ વચ્ચે ઝડપી સંકલન અને બચાવ કામગીરીની સજ્જતા ચકાસવાનો હતો। મોકડ્રીલમાં એનડીઆરએફ ઉપરાંત પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સર્વિસ, ક્વિક રિસ્પોન્સ ટીમ, ક્યુઆરટી, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ જોડાઈ હતી। કવાયત દરમિયાન રોપવેમાં ટેકનિકલ ખામી સર્જાઈ મુસાફરો હવામાં ફસાયા હોવાની પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી। એનડીઆરએફના જવાનોએ આધુનિક સાધનોની મદદથી ફસાયેલા લોકોને સલામત રીતે નીચે ઉતારવાની કામગીરીનું જીવંત પ્રદર્શન કર્યું હતું। ત્યારબાદ ઈજાગ્રસ્તોને સ્ટ્રેચર મારફતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। મોકડ્રીલ દરમિયાન હાલોલ મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। તંત્રએ જણાવ્યું હતું કે આવી કવાયતો દ્વારા આપત્તિના સમયમાં ઝડપી બચાવ કામગીરી માટેની તૈયારી વધુ મજબૂત બને છે।